તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા વિડીયોમાં અને તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। અને વિડીયો જોતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે દર ફેરે તમે નોટિસ કરતા હશો કે જ્યારે પણ હું વિડીયો સ્ટાર્ટ કરું છું તો મારી કુળદેવીને સૌથી પહેલાં હું યાદ કરું છું। તો વિડીયો જોયા પહેલાં તમે પણ તમારી કુળદેવીનું નામ જરૂરથી એક વખત લઈ લેજો। તમને ખબર છે, આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેને લાગે છે કે શક્તિ માત્ર પૈસામાં છે, પણ સાચી શક્તિ તો માત્ર ને માત્ર દર ફેરે આપણને આપણા ખૂંખાર મેળી શીખવાડે છે કે સાચી શક્તિ તો ભક્તિમાં હોય છે, અને જ્યાં ભક્તિ હોય છે ને ત્યાં માતાજીનો આશીર્વાદ જરૂરથી વસે છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી શક્તિ વિશે જે પોતાના ભક્તોને ક્યારે પણ એકલા નથી છોડતી। એ તો તમને ખબર જ હશે કે હું કોની વાત કરી રહી છું। અહીંયા હું બે માતાજીની વાત કરી રહી છું। એક તો સૌના કુળદેવીની, કુળની દેવી એમને તો કહેવાતા નહીં હોય, કંઈક હશે ત્યારે જ કહેવાતા હશે, એટલે તો સૌથી પહેલાં કુળદેવી અને પછી ખુખાર મેળી। તમે વિડીયોની સ્ટાર્ટિંગમાં જ સાંભળતા હશો કે હું માતાજીનું નામ પહેલાં લઉં છું, કેમ કે માનું છું એટલે। અને કહેવામાં આવે છે જ્યારે પણ ભક્ત સાચા દિલથી માતાજીને યાદ કરે છે ત્યારે માં પોતાની શક્તિથી તેના બધા જ દુઃખ દૂર કરી દે છે। એના બધા જ દુઃખ એટલે કે આપણા જે મતલબ માતાજી છે ને એ ભક્તોના બધા જ દુઃખ ખુદ હરી લે છે, કેમ કે માતાજી જે છે ને એ ખુદને ઈચ્છે કે જે મારું બાળક છે તે કોઈ દુઃખમાં જીવે। હા, અમુક કારણોસર આપણે એવા કર્મ હોય છે કે ભોગવવું પડે છે, ને સુખનો એક સમય હોય છે ને તો દુઃખનો પણ એક સમય હોય છે। તો બસ એ જ રીતે હોય છે દુઃખ। તો માતાજી પણ જોવે છે કે કેટલી ઘડા જે મારું બાળક છે, મારો ભક્ત છે, કેટલી ઘડા એ દુઃખને વેઠી શકે છે। માતાજી ફક્ત ચમત્કાર જ નથી કરતા, પણ સાથે સાથે જીવન જીવવાનો આપણને સાચો માર્ગ બતાવે છે કે કયો માર્ગ આપણા જીવન માટે કાંટાઓથી ભરેલો છે ને કયો માર્ગ આપણા માટે ખુશીઓથી ભરેલો હોય છે। ઘણી વખત આપણે છે ને સપને કેટલી વખત ખુખાર મેળી આવે છે અને આપણને સાચા માર્ગદર્શન આપે છે, અને ઘણા ખરાને મનમાં સવાલ પણ છે કે અમને ખુખાર મેળી સપને નથી આવતા, અમને કોઈ જ માર્ગદર્શન નથી બતાવતા। તો તે લોકોને હું કહેવા માંગીશ કે એક વખત અરજ જરૂરથી કરજો પોતાની કુળદેવીને અને ખુખાર મેળીને। જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા દુઃખ કાંઈ પણ હોય ને તો એક વખત અરજ જરૂરથી કરજો કે અમને તો કાંઈ જ ખબર નથી પડતી, પણ એક વખત આવી ભલે આજ નહીં તો કાલ નહીં તો અઠવાડિયા પછી સપને આવી અમને સાચું માર્ગદર્શન બતાવો, અમે શું કરીએ અમને નથી ખબર પડતી, અમે જેવા છીએ એવા ભોળા તારા બાળકો છીએ। આટલી અરજ કરજો, તમને જરૂરથી ખુખાર મેળી અથવા તો તમારા કુળદેવી ભલે નાની એવી છોકરીના સ્વરૂપમાં, નાની છોકરી આપણા ગુજરાતીમાં છે ને કુળદેવી એટલે સોરી જે નાની છોકરી હોય ને એને કન્યા કેમ કહીએ છીએ, કુંવાસી કેમ કહીએ છીએ, અને જ્યારે છોકરીઓને જમાડીએ ને ત્યારે એમ કહીએ કે આ તો કુંવાસીઓને જમાડી, તો ક્યાંક ને ક્યાંક તેમને દેવીઓનો રૂપ માનવામાં આવતો હોય છે। અને આ જ વાત ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માનવ છે, જે આપણો જીવ છે ને, આપણે જે માનવ શરીરનો જે જીવ છે ને એનો માત્ર ને માત્ર હક ક્યાં છે? કર્મ કરવા પર। હવે આપણે એમ ઈચ્છીએ કે કર્મ કરી લીધું ને તાત્કાલિક ફળ મળી જાય તો એવું નથી હોતું, એટલે જ શ્રી કૃષ્ણ કહે છે કે માનવનો અધિકાર માત્ર કર્મ કરવા ઉપર જ હોય છે, ફળ પર નથી હોતો। જ્યારે માણસ સારા કર્મ કરે છે, સાચા માર્ગ પર ચાલે છે અને દિલથી ભગવાન તથા માતાજીને યાદ કરે છે ત્યારે તેનું જીવન ધીમે ધીમે બદલવા લાગે છે। હવે અત્યારે એઆઈ ટેકનોલોજી એટલી હાઈ થઈ ગઈ છે ને કે ના હોય એવી વસ્તુઓ જનરેટ કરી આપણી સામે મૂકે છે, તો જીવનમાં એવું નથી હોતું। જીવનમાં ફેરફાર આવે છે, કઈ રીતે? ઋતુઓની રીતે। અને ઋતુઓનું કેવું હોય છે? 4 મહિને એટલે 12 મહિનામાં કંઈક 4 વાર ઋતુઓ બદલાતી હોય છે। તો આ તો આપણું જીવન છે, જીવનમાં પણ બદલાવ આવશે, સારા કર્મ આપણા ક્યારેક આડા આવશે, એના ઉપર પણ વિશ્વાસ જરૂરથી રાખવો। ખુખાર મેળીમાં પણ એવા જ ભક્તો ઉપર આશીર્વાદ બનાવી રાખે છે જે પોતાના મનમાં સચ્ચાઈ લઈને ફરતા હોય। આજકાલ ઘણા લોકો દેખાવા માટે ભક્તિ કરતા હોય છે। હવે આ તમે પોતા ઉપર ના લઈ લેતા, દેખાવાની ભક્તિ કોને કહેવાય? તમે ભગવાન માતાજીને માનો છો, ખૂબ સારી વસ્તુ છે, હે ને? પણ હવે કેવું હોય છે કે મેં આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે નંબર પ્લેટ પર ભગવાનનું નામનું શું કામ છે?
જો કે હા તમે રખાવો, પણ એકચ્યુઅલમાં મનમાં પણ રાખો. ખાલી નંબર પ્લેટ તમે જે ગાડીની કેમ આપી છે, 100 પીસ માટે તો આપી નહીં હોય, તો તમે એ ગાડીની નંબર પ્લેટ હટાવી અને ત્યાં ભગવાનની નંબર પ્લેટ લગાવો છો. અને ત્યારે એમનું અપમાન ક્યારે થાય છે વધારે ખબર છે? મેં સોશિયલ મીડિયા ઉપર ઘણા ખરા વિડીયો જોયા છે જ્યાં પોલીસ ઓફિસર તે પણ તેમનું કર્તવ્ય જ કરતા હોય છે, તેમનું કામ જ કરતા હોય છે. જે નંબર પ્લેટને હટાવી રહ્યા હોય ને ત્યારે સિરિયસલી એ કેટલું દુઃખ મહેસૂસ થાય. તો સીધી રીતે આપણી જે નંબર પ્લેટ છે તેને રાખો, અને જે પણ આપણે ગાડીની જે પ્રોસેસ છે ને એ પ્રોપરલી કરવાની. એટલે કે જે નંબર પ્લેટ છે ને એ રાખવાની, આપણને 100 પીસ માટે નથી આપી. એટલે જ કહેવાય છે કે આ દેખાવની ભક્તિ એમ ના હોય. દેખાવની ભક્તિ તમે ન કરો. કેમ કે આજે ઘણા સબરી કેવા હતા કે બહુ જ આમ ભગવાન પાછળ પાગલ હતા, રામ ભગવાન પાછળ. હાલ એવા કોઈ જ સબરી નહીં હોય. એ તો હું મારા પોતા ઉપર પણ લઈ રહી છું કે ભગવાનને તમે ક્યારે પણ સમરો છો ને તો દિલથી સમરો, ના કે નંબર પ્લેટ પર, ના કે ફોન ઉપર. ડિસ્પ્લેમાં રાખો, ખૂબ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી. અને એ ડિસ્પ્લે પર રાખેલો ફોટો ક્યારેક તમે તમારા તકિયા નીચે લઈને ઊંઘશો ને તો એ ફોટામાંથી પણ તમારા ઉપર દયા દૃષ્ટિ બનેલી રહેશે. ક્યારેક તમારી જોડે નેગેટિવિટી નહીં આવે, ક્યારે તમને ખરાબ સપના નહીં આવવા દે. પણ એક વસ્તુ જરૂરથી કહીશ કે આ બધી વસ્તુ એક જગ્યાએ છે. અને જો જે દેખાવાની ભક્તિ કરે ને એમના માટે તો મારી જોડે કોઈ શબ્દ નથી એમ કહું તો પણ ચાલે. અને જો માતાજી પોતાની દયા દૃષ્ટિ ભક્તો પર કઈ રીતે બનાવી રાખે છે તો મેં તમને આગળ જ કહ્યું કે મનમાં સચ્ચાઈ હોવી જોઈએ. માતાજી દિલ જુએ છે, બહારનો દેખાવો નહીં કે બારે મારા ભક્તે મારા કેવું આમ પ્રિન્ટ છપાવી છે, કેટલું સરસ આ કર્યું છે, એ બધું ના કરો. કેમ કે તેના ઉપર પછી કાદવ ઉડે છે, કીચડ ઉડે છે, ધૂળ માટી ચોંટે છે, ત્યારે ખૂબ જ ખરાબ કહેવાય છે. જો મનમાં ખોટ હોય, અહંકાર હોય, બીજાને દુઃખ આપવાની ભાવના હોય તો પછી કોઈ જ પૂજા પણ કામ નથી આવતી. ક્યારેક તમે કોઈ જોડે જેમ તેમ વાત કરી લો છો, પછી કોઈને દિલ દુભાવે એવી વાત કરી લો છો, તો પછી પૂજા પણ કોઈ જ કામની નથી. એ પણ ખૂબ સત્ય વાત છે. અને ભગવદ્ ગીતામાં એ પણ કહેવામાં આવ્યું છે, જે શ્રી કૃષ્ણએ કહ્યું છે, અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ હોય છે. જે માણસને પોતાને અહંકારની જીત થાય છે, એટલે કે જે માણસ હોય ને એ પોતાના અહંકારને જીતાવી દે છે. પણ જીવનમાં સાચી શાંતિ મેળવવી હોય ને તમારે તો એ અહંકારને હારવા દેજો, જીતવા ન દેતા. તો તમને એટલી શાંતિ મળશે, તમારા દિલ દિમાગને એટલી શાંતિ મળશે ને. અને ખુખાર મેળી પણ એવા લોકોની રક્ષા કરે છે જે નિર્દોષ હોય છે, જે સાચા હોય છે અને જે ધર્મના માર્ગ પર ચાલતા હોય છે. એટલે જ કહેવામાં આવે છે કે જ્યારે પણ જીવનમાં બધા જ રસ્તા બંધ થઈ જાય ને અને જ્યારે પણ કોઈ પણ સાથ છોડી દે તો મૂંઝાવું નહીં. ત્યારે પોતાની માતાજીનો દરબાર એક એવો દરબાર છે જ્યાંથી કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછો ફરતો નથી. યાદ રાખજો, જ્યારે પણ માતાજી પાસે ફક્ત માંગવા જ્યારે પણ માતાજી જોડે માંગો છો ને તો પોતાની માટે નહીં માંગવાનું. માંગો તો પોતાના પરિવાર માટે માંગો કે એ હંમેશા સ્વસ્થ રહે. કેમ કે ખુદ માટે માંગેલું તો એ આપણે સૌથી મોટા સ્વાર્થી કહેવાઈએ કે આપણે જે ખુદ માટે આપણે પ્રાર્થનાઓ કરી રહ્યા છીએ એ તો હાલ દુનિયામાં બધા જ કરી રહ્યા છે કે ભગવાન મને આ આપી દેજો, આ આપી. આવી પ્રાર્થનાઓ ના કરશો. એના કરતાં પ્રાર્થના કરો કે તમે હારે રહો, બધું ઠીક થઈ જશે. તમે મારાથી 5 પગલાં આગળ રહો, બધું જ ઠીક થઈ જશે. મારા ઘર પરિવાર ઉપર તમે હંમેશા તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો તો બધું જ સારું થઈ જશે. આટલી માંગણી જરૂરથી કરતા શીખજો. અને માતાજી પાસે ફક્ત માંગવા માટે માંગવું હોય ને તો એમ કહેજો કે માતાજી મને ક્યારે આડા રસ્તે ના જવા દેતા, મારા કર્મ ક્યારે ખરાબ ન થવા દેતા. અને ક્યારે પણ જો હું ઊંધા રસ્તે જઈ રહ્યો હોય કે જઈ રહેતી, છોકરો હોય છોકરી હોય, મેલ હોય કે ફિમેલ હોય, એને પ્રાર્થના કરવાની હોય કે ક્યારે પણ જો મારા કર્મ વધારે બગડી ગયા હોય ને તો માં તું રક્ષા કરજે, મને સારી બુદ્ધિ આપજે તો મારા જે કર્મ છે તે સારા થઈ જાય. કારણ કે ગીતામાં પણ કહેવામાં આવ્યું છે જેમનું મન શુદ્ધ હોય છે ને તેમના જીવનમાં ભગવાનનો પ્રકાશ જરૂરથી પડે છે. ખુખાર મેળીમાં એ જ પ્રકાશનું સ્વરૂપ છે. આપણે જે ખુખાર મેળીને માનીએ છીએ ને એમની જ વાત કરી રહી છું, જે પોતાના ભક્તોના જીવનમાંથી અંધકાર દૂર કરે છે અને સુખના સૂરજો તો ના માનો એટલાના જીવનમાં ઉગાડ્યા છે. જો તમે પણ જીવનમાં શાંતિ ઈચ્છતા હો, સુખ ઈચ્છતા હો અને માતાજીનો આશીર્વાદ મળે તેવું તમને પણ ઈચ્છા હોય તો એક વાત હંમેશા યાદ રાખજો, ક્યારેક ખોટું કામ ન કરતા
ક્યારેય કોઈનું દિલ ન દુભાવતા અને સાચા દિલથી માતાજીને યાદ કરજો, કારણ કે જ્યાં સચ્ચાઈ હોય છે ત્યાં જ માતાજીનો વાસ હોય છે. અને ઉમ્મીદ કરું છું કે તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.